બગદાણા, માયાભાઈ આહિર, જયરાજ આહિર અને નવનીત બાલદિયા, આ જે મુદ્દાઓ છે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ જે સમગ્ર મામલો છે એમાં એક પછી એક નવા સમાચારો જે છે એ કેસને લઈને જે અપડેટ છે એ સામે આવી રહી છે. કેસની અંદર આક્ષેપો કોળી સમાજ દ્વારા એવા થઈ રહ્યા છે કે આ જે આખો કેસ છે એમાં મુખ્ય સૂત્રધાર જે છે માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર છે, પરંતુ એમને ક્યાંક બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવા આક્ષેપો કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે. ત્યારે ફરી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોળી સમાજના વિછિયા પંથકના જે આગેવાન છે મુકેશભાઈ રાજપરા, એમણે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનું સરઘસ કઢાવવાની વાત કરી છે. અને આ નાની માછલીઓ પકડાઈ ગઈ છે અને મોટા મગરમચ્છો જે છે એ ક્યાંક બાકી રહી ગયા છે એવા પણ આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણામાં છેલ્લા 2 દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે, નવનીત બાલદિયા નામના કોળી સમાજના એક વ્યક્તિ છે, એમના ઉપર હુમલો કરવામાં આવે છે એમના દ્વારા, અને એમના જે સમર્થકો છે, એમની આસપાસના લોકો છે, એમના દ્વારા શરૂઆતમાં એવા આક્ષેપ કરવામાં આવે છે કે આ હુમલો માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજભાઈ આહિર દ્વારા કરાવવામાં આવ્યા છે. અને બાદ કોળી સમાજમાંથી આવતા આ વ્યક્તિની વારે આખો કોળી સમાજ પણ મેદાને આવે છે. કોળી સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઘણા પણ લોકો છે એ એમની મદદ માટે એમની વારે આવે છે અને એમને એવી ખાતરી દેવડાવે છે કે આ સમગ્ર મામલે અમે તમારી સાથે છીએ અને તમે મૂંઝાતા નહીં. ગઈકાલે જ આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ત્યાં ગયા હતા અને એમણે સમાજના લોકો સાથે પણ વાતચીત કરી હતી. બહોળી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે વિછિયા પંથકના કોળી સમાજના જે આગેવાન છે મુકેશભાઈ રાજપરા, એ પણ નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા અને એમણે પણ એવા આક્ષેપ કર્યા છે કે આ કેસમાં જેટલા આરોપીઓને અત્યાર સુધી પકડવામાં આવ્યા છે એ આરોપીને લઈને પણ એક અપડેટ સામે આવી છે કે 8 જેટલા આરોપીઓ જે પકડાયા હતા એમાંથી 4 ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ પાસે એમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટે 4 જે આરોપીઓ છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી 2 દિવસ આ જે આરોપીઓ છે, 8 માંથી 4 આરોપીઓ છે, એમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને લોકો 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પરંતુ જે કોળી સમાજના આગેવાનો છે એમના દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ બધી નાની માછલીઓ છે ને મોટા મગરમચ્છ જે છે એ આમાંથી ક્યાંક બચી રહ્યા છે, એમને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એટલા માટે આવું ન થાય અને એ સીધા માયાભાઈ આહિર અને જયરાજ આહિર ઉપર આક્ષેપ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનું પણ આ પ્રકારે રિકન્સ્ટ્રક્શન કે સરઘસ કાઢવું જોઈએ, કારણ કે આ હુમલા પાછળ મુખ્ય સૂત્રધાર એ છે. સૌથી પહેલા તો આગેવાન શું કહી રહ્યા છે એમને સાંભળીએ. ગુજરાતના બગદાણાના કોળી સમાજના સરપંચ નવનીતભાઈ પર માયા આહિર અને એના દીકરા જયરાજના લુખ્ખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો. ખૂબ અમે વખોડી કાઢી છે સમગ્ર ગુજરાતના કોળી સમાજ. આજે અમારા કોળી સમાજના આગેવાનો પોલીસ પ્રશાસન ઉપર પૂરું પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી, પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય, મગરમચ્છ રહી ન જાય. મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહિર છે. એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે. જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે, કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય, મોટા મગરમચ્છ રહી જાય. તો એ 100% વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે. આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે. અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો. જેમ ઢોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે. તો પ્રથમ તો પોલીસ આની અંદર 307ની ગંભીર કલમ લગાડે, જીવલેણ હુમલો કર્યો છે. અને આ જે આરોપીઓને પકડ્યા એ સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને માયા આહિરને પણ એની અંદર
ઉમેરવામાં આવે, કારણ કે મેન આરોપીઓ આ લોકો છે. એને જ્યારે ફોન કર્યો, એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા બોલદારી મોટી વાતો કરે છે સંસ્કારની, પણ એના ખાટલે કોટ એના દીકરામાં જ સંસ્કાર નથી. જો એને એવું કહેવું જોઈએ તો એના જયરાજના દીકરાને એના બાપાને કહેવું જોઈએ તમારે જ આવું ન બોલવું જોઈએ, પણ બોલ્યા, માફી માંગી લીધી. ત્યાર પછી એના લુખાઓને મોકલી અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો. કોળી સમાજ ક્યારેય સાખી લેવાના નથી. નવનીતભાઈ સાથે અને એના પરિવાર સાથે સમગ્ર ગુજરાતના કોળી સમાજ છે, અમારા આગેવાનો છે, અમે બધા છીએ. આને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાજ અને આ માયા આહિરને પણ આની અંદર સજા મળે, 307 ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે. તો કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ સીધા જ માયાભાઈ આહિર અને જયરાજ આહિર ઉપર આક્ષેપો કર્યા છે. એમનું કહેવું છે કે અત્યાર સુધી જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ નાની માછલીઓ છે અને આ બંને જે છે એ લોકો મોટા મગરમચ્છો છે ને એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને એમનું પણ સરઘસ કાઢવું જોઈએ એવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. હવે તેમની આ માંગને લઈને આગળ શું થાય છે, તો એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એમાં હવે પોલીસ આગળ શું પગલાં લે છે, પોલીસ કયા પ્રકારની તપાસ કરે છે, તપાસના અંતે શું બહાર આવે છે, એ બધું હવે જોવું રહ્યું. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.